વાવી હતી તે ડુંગળીમાં હવે લગભગ 110 દિવસ ઉપર થઈ જશે. ડુંગળી અંદાજે 120 દિવસમાં આવી જાય તો આપણે ચલો ચેક કરીએ. તમે જુઓ ડુંગળીના હવે ઉપરના જે ડાંઠા છે તે પણ હવે સુકાઈ ગયા છે. તો ચલો એક ડુંગળી આપણે ઉખડીને ચેક કરીએ કે અંદર ડુંગળી કેવડી બેઠી છે. ડુંગળીમાં આવા કાંક ઉપર ફૂલાઈ ગયા છે. હાલ તો આપણે ત્યાંથી જ ડુંગળી ઉખડીએ. તમે જુઓ કંઈક આવડી ડુંગળી થઈ છે. અને ચલો આપણે હવે બીજી સાઈડ જઈએ જ્યાં આપણું લસણ વાવેલ છે. તો લસણ પણ ચેક કરીએ કે લસણ અંદર કેવડું બેઠું છે. તો આ રહ્યો લસણનો ચહેરો. તમે લસણ પણ જુઓ ઉપરથી સુકાઈ ગયું છે કમ્પ્લીટ અને હવે નમી ગયું છે, બધું નીચે પડી ગયું છે. તો લસણને પણ એક તમને ઉખડીને બતાવું કે લસણ કેવડું છે અંદર. તો આ રહ્યું લસણ આપણે ઉખડીએ. ચહેરો સુકાઈ ગયો છે એટલે થોડુંક લસણ ઉખડવું વાહવું પડશે અંદરથી. તમે જો આવડું કાંક લસણ અંદર બેઠું છે. તો લસણની સાઈઝ તો સારી એવી મોટી થઈ છે ડુંગળીના પ્રમાણમાં. તો આપણે હવે લસણમાં એક પાણી આપી અને લસણ ઉખડી લેશું, કેમ કે વધારે જો ઊભું રાખવા જઈશું આપણે લસણ તો લસણ ખરાબ થઈ શકે. અને અહીંયા આપણે શાકભાજી વાવ્યું હતું પણ એ જો હાલ આવું છે કાંઈ બરાબર થયું નથી. તો જો આ લસણ અને ડુંગળી આપણા ખેતરમાં હાલ આ રીતના કંઈક થયા છે. અને આપણો રહ્યો રચકામાં પણ હવે પાણી આપવાની જરૂર છે. અને આપણી ગાડી તમે જો ગાડીમાં હાલ તો પત્તા ખર્યા છે, કેમ કે જો પાન ખરતું ચાલુ છે. લીમડાના બધા પત્તા પીળા પડી ગયા છે એટલે ગાડી લીમડા નીચે જ ઊભી છે એટલે તેના પર પત્તા થઈ જશે. નીચે પણ જુઓ તમે કેટલા પત્તા પડ્યા છે લીમડાના, કેમ કે હાલ જે પાન ખરતું ચાલુ છે એટલે અત્યારે જે જૂના પત્તા રહે લીમડાના પત્તા ખરી જશે અને તેમાં નવા પત્તા આવવાની શરૂઆત થઈ જશે. આજે આપણે બહાર આવી ગયા હતા થોડોક કામથી અને ઘરેથી ફોન આવ્યો છે કે અલર આવ્યો છે. તો આપણે હવે ઘરે પહોંચવા જ આવ્યા છીએ. તમે જુઓ સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ઘરે હળદથી આપણે ચણા ભેગા કરી પડ્યા, તે ચણામાં હળદ ચાલુ જ છે. તો ચલો ફટાફટ જઈએ ઘેર. આપણે ચણા કઢાઈ નાખ્યા છે. તમે જો કંઈક આટલા ચણા થયા છે આપણે. તો ચલો આપણે હવે તે ચણાના બોરી ભરી નાખીએ કે આપણે જે ચણા રહ્યા તે ટેકાના ભાવે નોંધાયેલા છે એટલે તેની બોરીઓ ભરીને મોકલી દઈએ. જ્યારે તેમનો મેસેજ આવશે ત્યારે આપણે તે ચણા લઈને આપી આવશું.
ચણા કઢાયા હતા તેની આપણે કમ્પ્લીટ બોરી ભરી અને સીવીને મોકલી દીધી છે. તો ટોટલ 16 બોરી જેવા થયા છે ચણા. અંદાજે કોને કે 80 મણ જેવા ચણા થઈ જશે. અને જે આ અડધા ભાગના ચણાની આ 16 બોરી થઈ છે અને ઓલી બાજુ પણ હજી ચણા વાળવાનું ચાલુ જ છે. તો હાલ તો આપણે જે આ અડધા ભાગના ચણા વાઢીને કઢાયા હતા તેની બોરી ભરી મોકલી દીધી છે. તો આજની વિડીયોમાં બસ આટલું જ. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.